અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના બાલાપુર ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ બન્યું છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બગસરા તાલુકાના બાલાપુર ગામ ખાતે મુલાકાત કરીને ગામના સરપંચ સહિત ગ્રામ પંચાયતના સદસ્યોને બિરદાવ્યા હતા. તો બાલાપુર ગામના સરપંચનું અભિવાદન જિલ્લા પોલીસ તંત્રના ધારી તાલુકાના ડિવિઝનના એએસપી જયવીર ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. તો પોલીસ તંત્ર દ્વારા બગસરા તાલુકાના દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ સીસીટીવી કેમેરાથી સજ્જ થાય અને પ્રયત્નોને સફળતા મળી છે. તો ધારી ડિવિઝનના એએસપી જયવીર ગઢવી દ્વારા જિલ્લાના તમામ ગામડાઓમાં આવી સીસીટીવી સુવિધા તો ક્રાઇમ ઘટના અને ગુનાઓ બનતા પણ અટકે તેમ જણાવ્યું હતું. તો દરેક ગામડામાં આવી સીસીટીવી કેમેરાની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવો તેમણે અનુરોધ કર્યો હતો. જિલ્લા પોલીસ તંત્ર બાલાપુર ગામે મુલાકાત કરી સીસીટીવી કેમેરા નિહાળ્યા હતા. આજ રોજ બગસરા તાલુકાના બાલાપુર ગામની વિઝિટ કરવામાં આવી હતી. માનનીય એસપી સર દ્વારા આપણા દરેક ગામડામાં સીસીટીવી લાગે એવી યોજનાનું પ્લાનિંગ કરવામાં આવેલું છે. ત્યારે બાલાપુર એ એવું ગામડું છે કે જ્યાં સૌપ્રથમ આખા ગામમાં 25 સીસીટીવી કેમેરા લગાવવા માટે આવ્યા છે. એના માટે અમે આજે ગામમાં આવી અને જે સરપંચ છે એમનું સ્વાગત કર્યું હતું અને એમને સન્માન કર્યું હતું. અને આવી જ રીતના અમારી અપીલ છે કે અમરેલી જિલ્લાના દરેક ગામડાઓને કે દરેક ગામડાઓમાં સીસીટીવી લગાડવામાં આવે, જેના લીધે કોઈ પણ ક્રાઇમ બનતા હોય તેમને અટકાવી શકાય અને આપણી જે સલામતી છે અને સુરક્ષિત છે એ રાખી શકાય. ધન્યવાદ. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.